નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અષાઢ માસના ઉત્તરાર્ધમાં આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાનગરપાલિકા વોર્ડ નંબર 3 ની એક બેઠક ભાજપે કબજે કરી. અકરમ કુરેશીનો 1998 મતે વિજય. હાઈકોર્ટના કડક વલણ બાદ ગીર આસપાસના 39 એકમોને તાળા લગાવવા વન વિભાગે શરૂ કરી તૈયારીઓ. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે થશે કાર્યવાહી. સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેચ ફાળવવા સૌરાષ્ટ્રભરના વકીલ મંડળોએ કરી રજૂઆત. ગઈકાલે જૂનાગઢના તમામ ધારાશાસ્ત્રીઓ કામથી અળગારાયા અને કલેક્ટરને આપ્યું આવેદન. અને ગિરનારની સીડીના જે પગથિયેથી સિંહ બાળકને ખેંચી ગયો હતો ત્યાં ગત રાત્રે 3 સિંહોએ દેખા દેતા વનકર્મીઓ એલર્ટ. સલામત રીતે ત્રણેય સાવજોને જંગલ બાજુ લઈ જવાયા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3 ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. 28મી જુલાઈએ અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારો વચ્ચે 57% જેટલું મતદાન થયું હતું, જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી નિકુંજ કુમાર ધુલાના માર્ગદર્શન નીચે આજે સવારે પ્રાંત કચેરી ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે 18 બૂથના મત તુરંત જ ગણાઈ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીના અકરમ કુરેશીએ 1998 મતથી વિજય હાંસલ કરીને ભાજપ ઉપર કબજો કર્યો છે. દરમિયાન કોંગ્રેસના અશરફ થેલને 2836,
જ્યારે આમ આદમી પાર્ટીના મહેબૂબ પંજાને માત્ર 246 મત મળ્યા હતા, જે નાટો કરતા પણ ઓછા રહ્યા છે. ખાસ કરીને કુલ 8024 મત પડ્યા હતા, જે પૈકી અકરમ કુરેશીને 4834 અને કોંગ્રેસના અશરફ થેમને 2836 મત મળ્યા છે. બીજી તરફ વિજેતા ભાજપ ઉમેદવારે લોકોના કામ કરવાની ને સ્થાનિક બોર્ડના વિકાસની વાત કરી છે. 1958 મતની લીડ છે, જે બહુ મોટી લીડ કહેવાય. એનાથી અમે વિજય થયા છીએ ભારતીય જનતા પાર્ટી તરફથી. લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બધાએ વોર્ડ નંબર 3ના વ્યક્તિનો આભાર વ્યક્ત કરું છું. બધા ભાઈઓનો બહેનોનો બધાનો આભાર વ્યક્ત કરું છું. ને આ ખાલી માત્ર મારી જીત નથી, આ માત્ર પૂરા વોર્ડ નંબર 3ની જીત છે. અને જે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એની અંદર હું બધા પબ્લિકને, વોર્ડ નંબર 3ની જનતાને વિશ્વાસ આપું છું કે હું બધાય કામ એમના પૂર્ણ પાડીશ અને જે કાંઈ કામ ને જે કાંઈ સમસ્યા હશે એ લોકોની બધી પૂર્ણ પાડીશ. આજે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયેલું છે. એના અંદર વોર્ડ નંબર 3ની પ્રજાએ ભાજપને વિન આપેલી છે અને હું કોંગ્રેસમાંથી જે કેન્ડિડેટ તરીકે ઉભો રહ્યો હતો, પબ્લિકે 2900 જેવા મત મને આપેલા છે. એ બદલ વોર્ડ નંબર 3ની પ્રજાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પબ્લિકનો જે કંઈ પણ ચુકાદો છે એ શિરોમાન્ય ગણું છે અને મારી પોતાની હાર સ્વીકાર કરી. 12 વર્ષ બાદ મતદાન થયું છે. આજે હોશે હોશે મતદાન પબ્લિકે કરેલું હતું. પબ્લિકે ભાજપ તરફી ચુકાદો આપેલો છે એ સ્વીકાર કરી. છેલ્લા 1 મહિનાથી ગીરના સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે સરકારની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટ પણ ચિંતિત બની છે. જે રીતે ગીર આસપાસ રિસોર્ટોનો રાફડો ફાટ્યો છે ને ડેસ્ટિનેશન મેરેજ સહિત અહીં અભયારણ્યના કોઈ નિયમોનું પાલન થતું નથી, એ બાબતે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને આ બાબતને ગુજરાત સરકારને આડે હાથે લીધી છે. દરમિયાન ગુજરાત સરકારના આદેશો બાદ સ્થાનિક પ્રશાસન અને વન વિભાગ પણ સફાળું જાગી ઉઠ્યું છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે પ્રાથમિક તબક્કે 39 જેટલા એકમોને તાળા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કેટલાક રિસોર્ટ્સનો સમાવેશ થાય છે, જ્યારે કેટલીક વાડી અને કેટલાક ધાબાઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ લોકોમાં ગણગણાટ છે કે મોટા મગરમચ્છના રિસોર્ટ યથાવત છે, નાના એકમોને તાળા મારીને વન વિભાગ સંતોષ લેશે. સાસણગીરના જંગલની આસપાસના વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનનું જાહેરનામું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું 2015થી લાગુ. જંગલની હદથી 0 થી 1 કિલોમીટરના 1 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારના કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ શકે નહીં. જે એકમો 2015 પહેલા ચાલતા હતા એ ચાલી શકે, પણ એના પછીના કોઈ પણ કોમર્શિયલ પ્રવૃત્તિ ત્યાં થઈ શકે નહીં. 2025માં હાઈકોર્ટમાં એક પિટિશન પણ ફાઇલ થઈ. એના આધારે જુનાગઢ જિલ્લામાં જેટલા પણ એકમો સાસણના જંગલથી 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા હતા અને પછી છેલ્લે 10 કિલોમીટર સુધીમાં આવતા હતા, એ બધાનો સર્વે કરવામાં આવ્યું. એના બેસિસ ઉપર અહીંયા કેસ ચલાવવામાં આવ્યા. અત્યાર સુધીમાં 39 કેસીસમાં જે કોઈ પણ કોમર્શિયલ પ્રવૃત્તિ, રેસ્ટોરન્ટ, હોટલ, રિસોર્ટ, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જે 1 કિલોમીટર ત્રિજ્યામાં ચાલે છે એને રોકવાનો હુકમ કરેલું છે. એની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે. એટલે એકમોને હુકમ કરેલા છે આ બધાને 30 દિવસની અંદર કામગીરી બંધ કરીને એના સોગંદનામા કરવાનું રહેશે. કોઈ પણ પ્રવૃત્તિ ત્યાં પછી સ્ટાર્ટ નહીં કરે. જે એનું બાંધકામ એની જમીનની 5%ની મર્યાદામાં હોય તો તે એને રહેણાંકના તરીકે વાપરી શકે છે, પણ કોમર્શિયલ પ્રવૃત્તિ ત્યાં કોઈ ચલાવી શકશે નહીં. 1 કિલોમીટરની આગળ હોય અને 2 કિલોમીટર પહેલા હોય તો જમીનના 5%ની મર્યાદામાં બાંધકામ પણ થઈ શકે છે. કોમર્શિયલ પ્રવૃત્તિઓ પણ ફોરેસ્ટ એનઓસી લઈને ચાલુ થઈ શકે છે. 2 થી 5 કિલોમીટરના વિસ્તારમાં હોય તો 15%ની મર્યાદામાં અને 5 થી 10 કિલોમીટરમાં હોય તો 25%ની મર્યાદામાં બાંધકામ થઈ શકે કોમર્શિયલ પ્રવૃત્તિ. હાલમાં જે રેટ પિટિશનના આધારે જિલ્લામાં જેટલા પણ કેસ ચલાવવામાં આવ્યા, આમાં 39 કેસીસમાં અત્યાર સુધીમાં એને કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરવાનું હુકમ કરેલું છે અને આ સિવાય કોઈનું બાંધકામ જે 5%ની મર્યાદાના બહારનું હોય એ પણ દૂર કરવાનું હુકમ કરેલું છે. આ બધાની અમલવારી હવે શરૂ છે અને એને હાઈકોર્ટ લાંબા સમયથી સૌરાષ્ટ્રને પણ હાઈકોર્ટ ફાળવવામાં આવે તેવી માંગણી વકીલ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે અનેક કેસોમાં જુનાગઢ અને સૌરાષ્ટ્રના વકીલોને હાઈકોર્ટમાં કેસ લડવા માટે અમદાવાદ જવું પડે છે. ગઈકાલે લાંબા સમયની માંગણી ન સંતોષાતા સૌરાષ્ટ્રભરના બાર એસોસિએશને એક દિવસની હડતાલ પાડીને કામકાજથી અળગા લેવાનો નિર્ણય લીધો હતો.
એટલું જ નહીં, સ્થાનિક તંત્રને આવેદનપત્ર પાઠવીને રાજકોટમાં તાત્કાલિક અસરથી હાઈકોર્ટ શરૂ કરવામાં આવે તેવી માંગણી બુલંદ બનાવાઈ હતી. જૂનાગઢના વકીલ મિત્રો પણ ગઈકાલે કામકાજથી અળગા રહ્યા હતા અને જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીને મળીને બાર પ્રતિનિધિઓએ પોતાની રજૂઆત કરી હતી. બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે સૌરાષ્ટ્રને લાંબા સમયથી અન્યાય થતો આવ્યો છે. સૌરાષ્ટ્ર હવે એટલું વિકસિત થયું છે કે હવે સૌરાષ્ટ્રમાં પણ એક હાઈકોર્ટ ફાળવવામાં આવે તે જરૂરી છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના બાર મંડળે ગઈકાલે રાજ્યપાલ સુધી પોતાની રજૂઆત પહોંચાડી છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દરેક એડવોકેટની એક જ માંગ છે કે રાજકોટ ખાતે આ હાઈકોર્ટની બેન્ચ આવે. આપ દરેક રાજ્યમાં જુઓ તો 2 હાઈકોર્ટની બેન્ચ છે, પણ ઘણા વર્ષોથી લડાઈ લડીએ છીએ પણ ન્યાય મળતો નથી. વકીલોને ન્યાય માટે અમે આજીજી કરીએ, વિનંતી કરીએ સુપ્રીમ કોર્ટને અને નામદાર ગુજરાત હાઈકોર્ટને કે અમને જો આપ રાજકોટ બેન્ચ આપો તો લોકોને જ્યારે આપનો જે વાત છે કે સસ્તો ન્યાય મળે, તો સસ્તા ન્યાય માટે રાજકોટમાં જો બેન્ચ આવી જાય તો વકીલોને પણ સસ્તો ન્યાય મળશે અને પક્ષકારોને પણ સસ્તો ન્યાય મળશે. તો આના માટે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દરેક ગામે ગામ આજે દરેક એડવોકેટો પોતે ઠરાવ કરી અને દરેક કામથી અલિપ્ત રહેવા ઠરાવ કરેલો છે અને સાથે જુનાગઢ બાર જોડાયેલ છે. જુનાગઢ બારના વકીલોનો પણ આ સૂર છે કે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ આવે. ગત તારીખ 26/7/2026ના રોજ રાજકોટ બાર એસોસિએશને એક મિટિંગનું આયોજન કરેલું, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી ત્યાં હાજર રહેલા અને ત્યારે અહીંયા નક્કી થયા મુજબ રાજકોટ ખાતે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટની બેન્ચની માગણી કરી અને એ અનુસંધાને રાજકોટ ખાતે જે નક્કી થયું એ મુજબ તારીખ 29/7/2026ના રોજ એટલે કે આજરોજ સૌરાષ્ટ્ર કચ્છની તમામ કોર્ટોએ અર્જન્ટ સિવાયની કામગીરીથી અલિપ્ત રહેવામાં તમામ બારે ઠરાવ કરેલ છે અને કન્સર્ટ ઓથોરિટીને એટલે કે જિલ્લો હોય તો કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટર તો એ અને તાલુકામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી થયેલ. એ મુજબ આજરોજ બારસોન જુનાગઢે પણ રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મળે એને સપોર્ટ કરેલ છે અને એના અનુસંધાને આજરોજ જુનાગઢની તમામ કોર્ટોમાં અર્જન્ટ સિવાયની કામગીરીથી આખું જુનાગઢ બાર અલિપ્ત રહેલ છે અને નામદાર કલેક્ટરશ્રીને આજરોજ અમે અમારા ટીમ સાથે આવેદનપત્ર આપેલ છે અને સાહેબે પણ ખૂબ જ પોઝિટિવ અભિપ્રાય આપેલ છે અને સહયોગ આપેલ છે અને આ તકે પાર્સન જુનાગઢ વતી હું કલેક્ટર શ્રી જુનાગઢનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં મજેવડી દરવાજા તરફના રસ્તા ઉપર પાણીની રેલમછેલ સ્થાનિક લોકો માટે સમસ્યારૂપ બની ગઈ છે. મજેવડી દરવાજાથી જેલ સુધીનો રસ્તો બનાવવાની કામગીરી તો ગોકળગાય ગતિએ ચાલે છે, પરંતુ રોડનું અધૂરું કામ અને એમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જેલની દિવાલ એટલે કે સરકારી બહેરા મૂંગા શાળા વિસ્તારમાં કાયમ પાણીના તલાવડા ભરે છે. કોઈ વાહન પસાર થાય તો બંને બાજુ પાણીની બોછાર ઉડે છે, જેને કારણે આસપાસના ઘરના લોકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ગઈકાલે સ્થાનિકોએ પોતાની વેદના રજૂ કરતા કહ્યું કે આ પાણીના તલાવડા દૂર કરવા માટે અને પાણીના યોગ્ય નિકાલ માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરાતી નથી. સરવાળે છેલ્લા 6 મહિનાથી અમે લોકો પાણીના ખાબોચિયા વચ્ચે જીવીએ છીએ, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાનો પણ વ્યાપ વધ્યો છે. આ રસ્તો છે બેરામુગા સ્કૂલની સામે અને આ મંજળી દરવાજા વાળો રોડ છે. આની અંદર ગટર આજે 20 થી 25 દિવસથી માની લો કે લીકેજ છે. એની અંદર હવે અમે અરજી 2-3 વાર નગરપાલિકાની અંદર કરેલી છે,
તો કોઈ એનો જવાબ આવ્યો નથી. તો આ રસ્તાની અંદર માની લો કે ગટરનો પાણી છે ને એટલો વાસ મારે છે, એટલા મચ્છર આવે છે એની અંદર, ને અમે 3-4 વાર તો બીમાર માની લો કે પડી ગયા છે એની અંદર. તોય જે ઓનલાઈન મેં કમ્પ્લેન પણ કરેલી છે, પણ તોય કોઈ જવાબ નથી આવેલો. અમારે આ વહેલી તકે ટૂંકમાં આ ગટરનું કામકાજ ચાલુ થઈ જાય એટલે અમારું કામકાજ ચાલુ રહ્યું. મારી દુકાનની એક્ઝેક્ટ સામે જ છે ને ગટરમાંથી પાણી કન્ટિન્યુ ચાલુ છે. વરસાદ વગર અહીંયા રોડ ઉપર પાણીનો બહુ મારો રહે છે, ગંદુ પાણી છે. અમારે નમાજ પડવા જાવી હોય તો એ પાણી ઉડી જાય તો અમે નમાજ પડવા ન જઈ શકીએ. એટલે નગરપાલિકાને અમે કમ્પ્લેન કરેલી છે, તોય છતાંય અમારું અહીંયા કામ થયેલ નથી. અમારે બધાની રિક્વેસ્ટ છે નગરપાલિકાને કે અમારું જલ્દી જલ્દ કામ થઈ જાય. અત્યારના સમયમાં ઓનલાઈન શોપિંગનો ભારે ક્રેઝ વધ્યો છે. લોકોને ઘરની બહાર ખરીદી કરવા પણ નથી નીકળવું, આવું ફલિત થઈ રહ્યું છે. ત્યારે લોકોને ઘેરે ઘેરે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પહોંચાડતી સંસ્થા બ્લિંકિટના કર્મચારીઓએ હડતાલ પાડી છે. જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર બ્લિંકિટનું વેરહાઉસ એટલે કે સ્ટોર રૂમ આવેલું છે, જ્યાંથી બ્લિંકિટની તમામ વસ્તુઓની હોમ ડિલિવરી કરવામાં આવે છે. જે ગ્રાહક ઓર્ડર આપે એ રીતે બ્લિંકિટના કર્મચારી એ ગ્રાહકને ઘેરે જઈ અને ઓર્ડર મુજબનો માલ સામાન પહોંચાડે છે, પરંતુ તેનું આર્થિક શોષણ થતું હોવાને કારણે આજે સવારે બ્લિંકિટના કર્મચારીઓએ કામકાજથી દૂર રહેવાનો નિર્ણય લીધો અને ત્વરિત હડતાલ પાડી હતી, જેને કારણે મેનેજમેન્ટ દોડતું થઈ ગયું હતું. કારણ કે અનેક ગ્રાહકોના ઓર્ડર હતા, પરંતુ કર્મચારીઓએ ડિલિવરી કરવાની ના પાડી દીધી. આ કર્મચારીઓનું કહેવું છે કે અમે 80 જેટલા લોકો કામ કરીએ છીએ, અમારી મજબૂરી છે કે અમારે બ્લિંકિટમાં કામ કરીને લોકોને ઘેરે ઘેરે માલ સામાન પહોંચતો કરવો પડે છે, પરંતુ અમારી મજબૂરીનો મેનેજમેન્ટ દ્વારા ગેરલાભ લેવામાં આવે છે અને શોષિત કરવામાં આવે છે. અમારા આર્થિક પ્રશ્નો હળવા નહીં થાય તો આ આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી પણ આ કર્મચારીઓએ ઉચ્ચારી છે. હું બ્લિંકિટમાં રાઇડર છું. છેલ્લા લગભગ 9 કે 10 મહિનાથી કામ કરું છું. જ્યારે હું આમાં એક્ટિવ થયો, મારી મેં આઈડી બનાવી કામ ચાલુ કર્યું હતું, ત્યારે મને જે પે આઉટ મળતું હતું, બરોબર છે, એ પણ ઓછું જ હતું. અત્યારે પેટ્રોલનો ભાવ 8 થી 10 રૂપિયા પ્લસ થયો છે, બરોબર છે, અને પે આઉટ જે મળતું હતું એનાથી પણ ઓછા કરી નાખ્યા છે પે આઉટમાં પૈસા, બરોબર છે. એટલે અત્યારે અમે લગભગ 80 કે 90 જણા છીએ, સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છીએ, બરોબર. અને અમારો મેઇન મુદ્દો એક જ છે, કાલ સવારના 10 વાગ્યાથી અમે બધા સ્ટ્રાઇક ઉપર છીએ. મેઇન મુદ્દો અમારો એક જ છે કે અમારા જે પે આઉટનો જે છે એમાં વધારો થાય, બરોબર છે. પહેલાં મળતા હતા એ તો ઓછા હતા જ ઓલરેડી. અમે એવું નથી કહેતા કે જે પહેલાં મળતા હતા એનાથી પણ વધારે આપો, પણ અમને જે પહેલાં મળતું હતું એટલા અમને કરી આપે તો પણ અમને વાંધો નથી. પણ જે અમારા પૈસા જ્યારે ઓલરેડી ઓછા કર્યા છે એની સામે અમને વાંધો છે, બરોબર છે. અને આમાં મોસ્ટ ઓફલી તમે જોવો તો કોઈ સવારના 6 વાગ્યાથી લઈ સાંજના 8 વાગ્યા સુધી 12 કલાક 14 કલાક કામ કરે છે. ઘણા રાઇડરો એવા પણ છે કે જે બપોરના 12 વાગે આવે છે અને રાતના 2 વાગ્યા સુધી કામ કરે છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, XYZ કોઈ પણ પરિસ્થિતિ હોય, કે દાખલા તરીકે કોઈ એને પર્સનલી એવો કોઈ તાવ આવતો હોય કે પોતે કોઈ બીજી કોઈ ઇન્જરી હોય એને, બરોબર છે, છતાં પણ ડિલિવરી કરે જ છે અને ટાઈમ ટુ ટાઈમ કસ્ટમરને ઓર્ડર પહોંચાડે છે. અને અમને અહીંયાથી અમારા સ્ટોર પરથી અમારા ફીડ કોચ છે એના તરફથી કે એની ઉપરના જે સાહેબ છે એના તરફથી અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી, બરોબર છે. કાલ સવારની 10 વાગ્યાની વાત છે, આજે 24 કલાક પૂરી થઈ ગઈ છે, છતાં બી કોઈ જાતનો અમને રિસ્પોન્સ મળ્યો નથી. નિર્ણય અમારો એક જ છે કે જ્યાં સુધી અમારું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી અમે સ્ટ્રાઇક ઉપર રહેવાના છીએ. ત્યારે અમે લોકો તમે જોશો તો અમે ત્યાં સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે. સ્ટ્રાઇકનું કારણ એ છે કે અમને લોકોએ જે અમે કામ કરીએ છીએ, અમારું કામ જે છે એ અહીંયા જે ઓર્ડર પડે ઓનલાઈન ડિલિવરીનું કામ છે. અહીંયા જે પાર્સલના ઓર્ડર પડે એ અમારે કસ્ટમરના ઘર સુધી પહોંચાડવાના હોય. 12 માસ, મતલબ શિયાળો હોય, ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, ગમે તેટલા વરસાદ પણ અમે કસ્ટમરને ટાઈમ ટુ ટાઈમ ઓર્ડરની ડિલિવરી કરીએ છીએ. સવારના 6 થી અમે લોકો કામ કરવાનું ચાલુ કરીએ છીએ, રાતના 2 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ કામ કરીએ છીએ. ટાઈમ ટુ ટાઈમ કસ્ટમરને ઓર્ડર પહોંચાડીએ છીએ. હવે અત્યારે અમે જે લોકો હડતાલ ઉપર ઉતર્યા છીએ એનું કારણ એ છે કે અમને જે અમારું જે કામ છે કસ્ટમરને ડિલિવરી પહોંચાડવાનું, એમાં અમને જે પૈસા મળતા હોય, જે પે આઉટ મળતું હોય ઓર્ડરનું, બરાબર છે, એમાં લિટરલી શોષણ થઈ રહ્યું છે. શોષણ એવી રીતે કે જે પ્રમાણે કંપની અમને કામ કીધેલું છે, જે ભાવ કીધેલો છે, તમે કઈ કિલોમીટરના આટલા રૂપિયા આપશું, બરાબર, એ પ્રમાણે અમને પૈસા મળતા નથી.
અમારા દર્શકોને ખબર જ છે કે લગભગ 1 વર્ષ પહેલા તમારે મીઠાની થેલી કે દૂધ છાશની થેલી લેવી હોય તો તમે તમારા ઘરની નજીકના કોઈ પણ સ્ટોર ઉપર જઈ ત્યાંથી ખરીદી કરો છો. એ ખરીદીને કારણે સ્થાનિક વેપારીને ફાયદો થાય છે. તમે જ્યારે ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારા શુભેચ્છક મિત્રો, સ્નેહી સંબંધીઓ પણ તમને મળતા હોય છે અને બે ઘડી વાતચીત પણ થતી હોય છે. પરંતુ હવે લોકો એટલા બધા ડિપેન્ડન્ટ થઈ ગયા છે કે ભોજન માટે એ લોકો ઝોમેટોની સર્વિસ લે છે અને કંઈ પણ વસ્તુ મંગાવવાની હોય તો તરત જ બ્લિંકિટમાં ઓર્ડર આપી દે છે. સંસ્થાનો નિયમ હોય છે કે 200 રૂપિયાની ઓછામાં ઓછી ખરીદી કરશો તો જ અમે હોમ ડિલિવરી કરશું, અને એટલે 150 રૂપિયાની વસ્તુ લેવી હોય તો પણ હોમ ડિલિવરીના લાલચમાં ને લોભમાં ગ્રાહકો 200 રૂપિયા કે તેથી વધુની ખરીદી કરે છે. આમ લોકોના ખિસ્સા ઉપર ભારણ આવે છે. બ્લિંકિટ બોય તમારે ઘેરે આવીને કંઈ પણ કરિયાણું, અનાજ, તમે જે કંઈ મગાવ્યું હોય એ આપી જાય છે. તમે ઘરની બહાર નથી નીકળતા, પરંતુ એ ભૂલી જાઓ છો કે એનાથી તમારો લોક સંપર્ક કેટલો બધો તૂટી રહ્યો છે. ખેર, અત્યારે સમયની આ માંગ છે, પણ આ દિશામાં મંથન કરવું પણ આવશ્યક છે. સમાચારમાં આગળ વાત કરીએ તો 11મી જુલાઈએ ગિરનારની સીડીના 50 પગથિયા ઉપર એક સિંહે બાળક ઉપર હુમલો કર્યો અને 11 વર્ષીય મયુર નામના બાળકનું આ હુમલામાં મૃત્યુ પણ થયું. ત્યારબાદ વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયાની સાથે સાથે ગીરથી બોલાવેલા 25 ટ્રેકરોને ગિરનારની સીડી ઉપર પેટ્રોલિંગ શરૂ કરાયું છે, જેના ભાગરૂપે ગઈકાલે જે પગથિયા પાસેથી બાળકનો શિકાર થયો હતો એ જ પગથિયે વધુ 3 સાવજો પસાર થતા વન કર્મીઓ એલર્ટ થઈ ગયા હતા. એમણે જરૂરી સાધન સામગ્રી અને વન વિભાગના નિયમ મુજબ 3 સિંહને ફરીથી ગિરનારના જંગલમાં મોકલવાની તજવીજ હાથ ધરી. સરવાળે સાવજોને પગથિયાથી દૂર પણ કર્યા, પરંતુ આ ઘટના બતાવે છે કે હજુ પણ ગિરનારના પગથિયા ઉપર અડધી રાતે કે વહેલી સવારે પ્રવાસીઓએ ન જવું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ધર્મનગર જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજ સુધી ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ હતી. દોલતપરામાં આવેલ રોકડિયા હનુમાન અને રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં પણ સવારથી જ ગુરુ પૂજન, ગુરુ દક્ષિણા, મહાપ્રસાદ અને દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રોકડિયા હનુમાન મંદિરે નિત્ય દર્શનાર્થે આવતા ભાવિકો ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી મંદિરના સેવકો આ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. ગુરુ ભક્તિને આધ્યાત્મિકતાથી રોકડિયા હનુમાન પરિસર ભાવક બન્યું હતું. ખાસ કરીને મનહરદાસ બાપુની પાવન નિશ્રામાં ગુરુ પૂજન અને હનુમાનજી મહારાજના વિશેષ શણગાર તેમજ પૂજન અર્ચન આરતી સાથે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સેવકોએ ઉપસ્થિત રહી અને ગુરુ મહાત્મ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તો સાંજના સમયે સત્યનારાયણ ભગવાનની કથા અને અન્ય સત્સંગ પણ યોજવામાં આવ્યા હતા. અહીંયા જુનાગઢ દોલતપરાની અંદર જે હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં સવારથી અને સાંજ લગીને જે ગુરુનો મહિમા છે, જે પ્રભુની પૂજા છે તે ગુણગાન ગાયા છે. સવારે ગુરુનો મહિમા, ગુરુ પૂજન રાખેલું હતું. બપોરના દિવસે મધ્યાંતરે જે ભોજન પ્રસાદ રાખેલો હતો તેમાં પણ ઘણા ભાવો ભક્તોએ પ્રસાદ લીધો અને સાંજના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા અને તેમની કથાનું શ્રવણ દરેક ભાવ ભક્તોએ પ્રેમપૂર્વક લીધો. ભગવાન ગુરુ બ્રહ્મા અને વિષ્ણુનો જે મહિમા છે તે બાપુએ અહીંયા જુનાગઢ હનુમાનજી મહારાજના મંદિરની અંદર, રોકડિયા જુનાગઢ હનુમાનજી મહારાજના મંદિરની અંદર તે બાપુએ તે મહિમાને, તે પરંપરાને આગળ વધારી. જય સિયારામ. દોલતપરા ખાતે રોકડિયા હનુમાન મંદિરે ગુરુ પૂર્ણિમાનો મહિમા ઉજવાયો તથા ભોજનનું આયોજન હતું. ભોજાસન ઉજવાઈ ગયો તથા કથાનું આયોજન હતું. તે કથા ઉજવાઈ ગઈ, પ્રસાદ બધાએ લીધો અને ભાવથી ઉજવણી થઈ અને મોજ મજા કરીને બહુ મજા આવી. સીતારામ. તો વિસાવદર નજીકના સતાધાર આપાગીગા રામેશ્વર આશ્રમ ખાતે પણ ગુરુ પૂનમની ભક્તિભાવ ભર્યા માહોલમાં ઉજવણી થઈ હતી. મહંત ગોવિંદ બાપુના આશીર્વાદ લેવા માટે સેવકો દૂર દૂરથી રામેશ્વર આશ્રમ આપાગીગા ખાતે આવ્યા હતા. ગોવિંદ બાપુના આશીર્વાદની સાથે સાથે આપાગીગાની જગ્યાનો પણ સત અને પ્રભાવ એટલો બધો છે કે ભાવિકોએ આ જગ્યા ઉપર આખો દિવસ પસાર કર્યો હતો. ભજન, ભોજન અને ભક્તિ સાથે ગુરુ ચરણોમાં પૂજા અર્ચના કરીને ભક્તોએ ગુરુ વંદનાનો લાભ લીધો. રાત્રે કલાકારો દ્વારા સંતવાણીના પણ કાર્યક્રમો યોજાયા હતા. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવે છે કે ગઈકાલે રામેશ્વર આશ્રમ ખાતે દિવસભર ભાવિકોનો પ્રવાહ રહ્યો હતો અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. સત્તાધાર મંત શ્રી ગોવિંદ બાપુ, ગુરુ શામજી બાપુ આજે ગુરુ પૂર્ણિમા મહાપર્વમાં બધાએ ભક્તો વધારેલા, સાધુ સંતો, વડીલો અને બધાને ખૂબ ખૂબ શુભકામના. અને આજે આપણા ઋષિ પરંપરા જે વેદવ્યાસી થઈ ગયા છે તેમને જે આ ગુરુ મહિમા ગાયો છે અને વધાર્યો છે તો પ્રમાણે આ સનાતન ધર્મ માટે બધા સતી સેવકો જાગૃત રહે અને ભગવાન આપણા ઈષ્ટદેવો દેવતાને કાયમી યાદ કરે, મા બાપ ગુરુ ગાયને સેવા કરે અને આ આપણા સંસ્કાર જાળવી રાખે. દુકાઈ આજે ગુરુ પૂર્ણિમાના બધાને જય આપાગીગા રામેશ્વર સત્તાધાર જય. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાનગરપાલિકા વોર્ડ નંબર 3 ની એક બેઠક ભાજપે કબજે કરી. અકરમ કુરેશીનો 1998 મતે વિજય. હાઈકોર્ટના કડક વલણ બાદ ગીર આસપાસના 39 એકમોને તાળા લગાવવા વન વિભાગે શરૂ કરી તૈયારીઓ. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે થશે કાર્યવાહી. સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ ફાળવવા સૌરાષ્ટ્રભરના વકીલ મંડળોએ કરી રજૂઆત. ગઈકાલે જૂનાગઢના તમામ ધારાશાસ્ત્રીઓ કામથી અળગારાયા અને કલેક્ટરને આપ્યું આવેદન. અને ગિરનારની સીડીના જે પગથિયેથી સિંહ બાળકને ખેંચી ગયો હતો ત્યાં ગત રાત્રે 3 સિંહોએ દેખા દેતા વનકર્મીઓ એલર્ટ. સલામત રીતે 3 સાવજોને જંગલ બાજુ લઈ જવાયા. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.